વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે। સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। એસજી હાઈવે શિવરંજની બોડકદેવ સેટેલાઇટમાં વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ તો ગોતા, ઘાટલોડિયા, બોપલ અને શીલજમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે કે પશ્ચિમ સહિત પૂર્વ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। નરોડા, નારોલ અને કૃષ્ણનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મણિનગર, ગીતા મંદિર, બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કાલુપુર અને ઘોડાસરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। અમદાવાદથી આ દ્રશ્યો છે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, આપ હાલ કયા વિસ્તારમાં છો અને હાલ ત્યાં વરસાદી માહોલ જામ્યો છે? કેવી પરિસ્થિતિ, શું અપડેટ? જી ચોક્કસથી અમદાવાદમાં અત્યારથી જ હમણાં એટલે કે કહી શકાય કે લગભગ 15-20 મિનિટ પહેલા જ વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે અમદાવાદ શહેરમાં ફરીથી વરસાદની શરૂઆત થઈ છે। તમે જે રીતના જોઈ શકો છો, અમદાવાદના આ જે વસ્ત્રાપુર બોડકદેવ સેટેલાઇટ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વીટીવીની ટીમ અત્યારે હાલમાં ગાડી મારફતે વરસાદી ચિતાર અને માહોલ મેળવવા આગળ વધી રહ્યા છે અને તમામ જગ્યા ઉપર જે કહી શકાય કે થોડા પાણી પણ ભરાઈ ગયા છે। રાજ્યના હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 કલાક માટેની આગાહી કરવામાં આવી છે। આગાહીની જો વિગતવાર વાત કરીએ તો છેક દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથને છોડીને રાજ્યના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક સુધી ગુજરાતના મોટા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે વરસાદી માહોલ અમદાવાદમાં સર્જાયો છે, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ બફારાનો પણ અનુભવ થઈ રહ્યો હતો। જે ગુરુવારે મોડી રાતે જે વરસાદ પડ્યો હતો ત્યારે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી, પરંતુ ગઈકાલે જે રીતનો તાપ નીકળ્યો હતો ત્યારે બફારામાં પણ વધારો થયો હતો અને ત્યારે ફરીથી આજે અત્યારે વરસાદની અમદાવાદ શહેરમાં શરૂઆત થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે બફારો થઈ રહ્યો હતો, બફારો લોકોને અનુભવાઈ રહ્યો હતો, તેમાંથી રાહત પડી છે અને મોટાભાગના ગુજરાતના જિલ્લાઓ એટલે કે 33 જિલ્લાઓ છે, 33 જિલ્લાઓમાંથી દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથને બાદ કરતા 30 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આગામી 3 કલાક ગુજરાત માટે ભારે છે। લો પ્રેશર સિસ્ટમ બની હોવાના કારણે આ વરસાદ વરસી રહ્યો હોવાની પણ વાત સામે આવી રહી છે। ત્યારે એનડીઆરએફ, એસડીઆરએફ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ વરસાદની આગાહીને લઈને એલર્ટ છે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। હવે વાત કરીશું મેઘરાજાની સટાસટી વિશે। તો ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ થયા। ગાંધીનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીનગરમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ફરી એકવાર ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ભર બપોરે વરસાદ ખાબકતા વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારી રહ્યા છે અને અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ફરી એકવાર પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, વરસાદી માહોલ જામ્યો છે અને આ દ્રશ્યો ગાંધીનગરના છે, જ્યાં અત્યારે ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે, વરસાદનું આગમન થયું છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતા ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। કાચું સોના સમાન આ વરસાદ ખેડૂતો માટે હોય છે અને અત્યારે આ વરસાદ ખાબકતા ફરી એકવાર ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। બે દિવસના વિરામ બાદ ફરી એકવાર ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે।
ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને પણ એક જગ્યાએ હાલાકી પડી રહી છે વાહન હંકારવામાં. તો બીજી તરફ ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન છે અને અત્યારે આ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગાંધીનગરમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રોડ રસ્તા પણ ભીંજાયા છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે, જેના લીધે સ્થાનિકોને ગરમીથી બફારાથી રાહત મળી છે. આ તરફ અમદાવાદમાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. એસજી હાઈવે શિવરંજની બોડકદેવ સેટેલાઇટમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગોતા, ઘટલોડિયા, બોપલ અને શીલજમાં પણ વરસાદ વરસી રહ્યો છે. નરોડા, નારોલ અને કૃષ્ણનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મણિનગર, ગીતા મંદિર, બાપુનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. કાલુપુર અને ઘોડાસરમાં પણ વરસાદ વરસ્યો છે. તો સમગ્ર અમદાવાદમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો આ તરફ વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ અમદાવાદમાં તો બીજી તરફ ગાંધીનગરથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરમાં પણ લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ ગઈ. વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને વાહન ચાલકોને પણ અવર જવર કરવામાં હાલાકી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહનો હંકારી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતા જ મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા છે અને અત્યારે ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ ફરી એકવાર ગાંધીનગર શહેર અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં ગાંધીનગર શહેરની અંદર અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને જે ભારે પવન સાથે આ વરસાદ જે છે તે થઈ રહ્યો છે. શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ છે. માણસા, ગાંધીનગર તાલુકો અને કલોલ તાલુકાઓમાં પણ આ પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે આગામી 3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં બની રહેવાની છે અને ત્યારબાદ તબક્કાવાર ભારે વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર થશે. જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને વાવણીલાયક વરસાદ હોવાથી ખેડૂતો જે છે તેમાં ખુશીની લહેર છે અને ખાસ જે વરસાદની સ્થિતિ સમગ્ર રાજ્યમાં આ પ્રકારે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તેનું સર્જન થયું છે અને ગાંધીનગરમાં છેલ્લા અડધો કલાકથી જે ભારે વરસાદ જે છે તે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર થઈ રહ્યો છે. કેમેરામેન ચાર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.